નમસ્કાર મિત્રો, આજે આપણે ખેતરમાં આવ્યા હતા એટલે નજારો આજનો સુંદર હતો અને આજે અમારે મગફળી ખરપાનું કામ ચાલુ કર્યું હતું. એટલે હું તમને ખેતરનો નજારો બતાવું અને મગફળી કેવી રીતના પહેરેલી છે અને કયા કયા ભાગમાં પાણી ભરાણું હતું વરસાદનું. તો પહેલું તો પાણી ભરાણું એ ભાગ જ બતાવું ને. આ ભાગમાં આપણે પાણી ભરાણું હતું. નેસાડા ભાગમાં તો હજી તળાવ ઘોડ કમ્પ્લીટ પાણી ભરેલું હોય. હું ઝૂમ કરીને તમને બતાવું. અને મગફળીનું પાણી વધારે ભરાણું હતું એના કારણે મગફળીના ડોકા બધા ઉતરી જાય છે, કારણ કે પાણીને કારણે ફૂગ લાગી જાય છે. એટલે અમે જોઈ શકો આસી મગફળી છે, અમારે એટલી બધી છે નહીં. હજી પાણી તો કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે. અને આ ભાગમાં તો શિયાળ ખૂબ થઈ ગયો હતો. ડેલાવાળો ભાગ હતો એટલે આપણે પહેલથી જ એમાં પાણી તો ભરેલું હતું. વાવેતર કરતાં પણ આપણને કવરા પણ પહેરેલું હતું. એટલે હવે એમાં કોઈ એટલો બધો ઉગારો મગફળીનો એટલે આપણે એમાં શિયાળ ખૂબ થઈ ગયો હતો. દવા નાસી પણ દવાઈ પણ અસર ના કરી, વરસાદ આવી ગયો હતો એના કારણે. તો આજે અમારે મગફળી ખરપાનું કામ ચાલુ છે. તો હું તમને એનું ખરપાનું સેટિંગ ખરપણીઓ બતાવું કઈ રીતના સેટિંગ કરેલ છે. અને અમારે મગફળી જે પાટલા પેણીથી પહેરેલી છે પોસ ઓલી, દેખો બધાને પોસ ઓલી જ પહેરાય છે. અમુક 4 ઓલી પહેરે છે, એવું કોઈ નક્કી હોતું નથી. હવને મરજી પ્રમાણે સેટિંગ કરેલું હોય છે. તો આપણે તો ખાલી જે વિડીયો બનાવો ઇન્ફોર્મેશન માટે બનાવવા છે. એટલે તમને પણ વિડીયો ગમે તો લાઈક કરતા જાજો. તો આજે અમારે જે પાટલું છે એ સેટ કઈ રીતના કરેલું હું બતાવું. તો અમારે અહીંયા 4 દાડા અંદર લગાવેલા છે, યુ ક્લેમ્પ માર્યા છે ઉપરથી. એટલે આપણે જે જૂની રોપ પડી હતી એનું પાટલું આપણે સેટિંગ આવી ગયું હતું કમ્પ્લીટ. એટલે 2 સાઈડ 2 ફાળવો બનાવ્યા છે અને વચ્ચે 4 દાડા માર્યા છે. એટલે આપણે સેટિંગ કમ્પ્લીટ પરફેક્ટ હેડ છે. હું તમને ઉપરથી ટ્રેક્ટર ચાલુ કરીને પણ બતાવું કે રીતના રિઝલ્ટ મળે છે, બધું તમને બતાવી નાખું. તો આપણે દેખો મેં 2 કટ 2 ઓટા મારેલા એટલે હું તમને રિઝલ્ટ બતાવું. આ રિઝલ્ટ તો પરફેક્ટ છે. આગળ આપણે થોડો શિયાળ હતો, અહીંયા તો સારું જ છે. દેખો કંઈ આવું રિઝલ્ટ છે અને આફ્ટરમાં આવું છે. પહેલાં આવું હતું અને પછી હવે આવું થઈ ગયું છે. તો હવે આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ કરી અને ઓટો મારીને ચાલુ કરીને તમને હું બતાવું. તો આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ કરી તો તમને રિઝલ્ટ બતાવું અને આપણે રિઝલ્ટ પાછળ તમને બતાવું. તો મિત્રો જોઈ શકો તમે આપણે કમ્પ્લીટ પરફેક્ટ હેડ છે. એક ઓલ થોડી દબાઈ છે. એનું કારણ છે કે આપણે પાછળના ટાયર જે ફેવરાયેલા નથી અને આગળના ટાયર આપણે ફેરવવા પડે છે, કારણ કે જગ્યાઓને વધારે જોવે એના કારણે આપણે આગળના ટાયર ફેવરાયેલા છે અને પાછળના ટાયર ફેવરાય નહીં. એના કારણે એક ઓલ આપણે જે ટાયર આવે છે એક સાઈડનો ભાગ દબાવવાનું છે, એ તમને પાછળથી જોવા મળી જાય. માટે આવે છે પણ એટલો બધો કોઈ તકલીફ આવે એવું છે નહીં. અને અમારો ઉગારો પણ તમે દેખો શિયાળ ખૂબ ટાબે હતો, એટલો બધો અતિશય તો નહોતો પણ ટાબે ખૂબ જ હતો. અને જે વિસ્તારમાં વધારો તો એ ડેલાવાળા ભાગનો હોય તો એટલો હતો નહીં. તો તમને ડેલાવાળા ભાગનું બતાવું.